तो मेरी सवारी निकल पड़ी है मुंबई जाने के लिए। जी हाँ, बिल्कुल आपने सही सुना। काफ़ी सालों से मैं एक कैद में थी, जैसे कि कुछ चीज़ों से बंधी हुई थी, तो मैं कहीं नहीं निकल पा रही थी, जा नहीं पा रही थी। कुछ चीज़ों ने मुझे रोक के रखा था, मतलब कि मैं काम में इतनी ज़्यादा बिज़ी थी, इतनी भाग-दौड़ में थी कि मुझे टाइम ही नहीं मिला। मेरा घर है वहाँ मुंबई में, वहाँ जाने के लिए। लेकिन फाइनली आज मुझे टाइम मिल गया है और मेरी सवारी जो है निकल पड़ी है मुंबई जाने के लिए। तो मम्मी और भाई मुझे छोड़ने के लिए आए हैं और सुबह हो गई, पहुंच भी गई। बोलो, ये वीडियो मैंने नहीं लिया था क्योंकि रास्ते में ट्रैवलिंग में रहते हैं तो बैटरी रहती नहीं है फ़ोन में। तो मैं पहुंच गई हूँ संजय सावला के घर पे भिवंडी और अभी बजे हैं सुबह के 5 और मैं 3:30 बजे पहुंच रही थी, लेकिन तब से हम इतनी ज़्यादा बातें कर रहे हैं क्योंकि हम काफ़ी टाइम के, काफ़ी सालों के बाद मिले हैं, तो बहुत ही मज़ा आया। હા પછી તમારા આવા બધા વેસ એમ પપ્પા તો સવાર થઈ ગઈ છે, હું પહોંચી આવી છું સંજય સાવલાના ઘરે ભિવંડી। તો પાછો ઓડિયો રેકોર્ડ કરવાની છે। હાલો કરિશ્મા કોજા આજે સવારે મોર્નિંગમાં 3:30 વાગે આવ્યા। જ્યારે આવ્યા એ લોકો ત્યારે મેં મેસેજ કર્યો તો એક લીટી આવતી હતી। મને એમ કે આ કેમ જવાબ નથી દેતી। પછી મેં ફોન કર્યો તો સ્વિચ ઓફ। મેં કીધું હવે આ વસઈથી સૂઈ ગઈ છે, મને લાગે પનમલ પહોંચી જાય। પછી સ્ટેશન આવ્યો ત્યારે ખબર પડી કે આ તો 15 મિનિટ જેવું જ ઊભી હતી। બોલો હવે તો આ લોકો કરે છે, આ કોકને મરાવી દે ને લોકો એવી રીતના હરિઓમ તો અત્યારે હું મુંબઈ પહોંચી ગઈ છું અને મારી સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને અમે લોકો બધા ખૂબ મજા કરશું, ખૂબ વાતો કરશું અને અત્યારે પણ બહુ બધી વાતો કરી છે, પણ મારા મોબાઈલમાં બેટરી નથી એટલે મારા મોબાઈલ મેં સાઈડમાં મૂકી દીધું હતું। હવે ફરીથી પાછો કેમેરા કેપ્ચર કરી લઈશ કે જેનાથી મીઠી મીઠી યાદો લાઈફ ટાઈમ માટે સાથે રહી જાય। तो खाना बनना हो गया है स्टार्ट और मुझे आज बहुत ही टाइम के बाद इतना अच्छा और इतना टेस्टी खाना मिलेगा क्योंकि आंटी मेरी जो है मेरी माँ की तरह है, लेकिन मैं उनको आंटी बोलती हूँ। तो बहुत ही अच्छा खाना बनाती है, आप सोचोगे नहीं, रेस्टोरेंट से भी अच्छा खाना बनाते हैं वो। तो मुझे बहुत ही ज़्यादा पसंद है उनके हाथ का, मुझे नहीं सबको पसंद है। जो भी इनके हाथ का खाना खाता है तो यही बोलता है कि वाह क्या लाजवाब टेस्ट है। तो अभी पनीर की सब्ज़ी बन रही है और बस देखूंगी मैं रेसिपी और मैं घर जाके फिर मैं यही बनाती हूँ। तो मैं पूरा यहाँ से सीख के जाती हूँ, जितना जितना नहीं आता है उतना। અત્યારે તો તું બેઠી છો ને ઘરે જ કરતા હતા, હવે કરો તો મજા આવે, થોડો મારો વિડીયો વ્યુઅર સારા આવે। એલાયચી અમે લોકો પગ સાફ કરી રહ્યા છીએ। મજા આવે। તો સરસ મજાનો ગોલો અમારો આવી ગયો છે, રાત્રે 1 વાગ્યો છે અને અમે લોકો ગોલાની મજા લઈ રહ્યા છીએ। મસ્ત સુપર મસ્ત છે ને। સોનાની ચેન કરાવી, બધે સેમ જ છે। રાતના 1 વાગ્યા છે અને અમે લોકો ગોલો ખાઈ રહ્યા છીએ। બહાર જવાના હતા પણ બહુ લેટ થઈ ગયું હતું અને બહાર જવામાં આળસ આવતી હતી, પગ દુખતા હતા
એટલે અમે લોકો ઘરે જ મંગાવી લીધું છે અને અમે લોકો ઘરે ખાઈએ છીએ. પગ ભારી થઈ ગયા. तो हैप्पी वाली मॉर्निंग और आज मुझे यहाँ पे आए हुए दूसरा दिन हो गया है. कल मैं आई थी तो मस्त वाली फीलिंग आ रही है. बहुत ही मज़ा आएगा. मैं ऐसा सोच रही हूँ कि मैं बहुत ही दिन रुकने वाली हूँ लेकिन जैसे ही दिन फटाफट ख़त्म हो जाते पता ही नहीं चलता है भाई. 23 તારીખે અમે ચાય નાસ્તો કરી રહ્યા છીએ. કરિશ્મા ખોજા કચ્છથી પધારેલ છે. અમારા જૂના મિત્ર પાડોશી હતા પહેલાં. पड़ोसी क्या था? ચલો फरी थी. ओके रीटेक. હલો એવરીવન, અમે મોર્નિંગમાં જે ચા નાસ્તો ને મજા લઈ રહ્યા છે. સાથે સાથે કચ્છથી કરિશ્મા ખોજા પણ પધાર્યા છે. તમે સાથે બધા નાસ્તો લીધો, ઉપમા ખાધા. અને અમારે જૈન છે અમે લોકો, તો અમારી એક સિસ્ટમ છે હેઠું નહીં મૂકવાનું. કરિશ્મા ખોજાને બધાને ખબર ન હોય એટલે પેલા હાથરનું લઈ લઈએ, પછી એને થોડુંક લાગે કે અમારાથી વધારે લેવાઈ ગયો છે. પણ અમારા હું પહેલેથી આદત છે ને જૈન લોકોની, હેઠું ના મૂકવું જોઈએ, ભલે તમે થોડુંક ઓછું લ્યો. તો બે શબ્દ એને કહી દીધા પછી આજથી લોકો એકદમ સુધરી ગયા છે કરિશ્મા પોતે. ખાવાનું જ બંધ. એટલે આજથી સામેથી પોતે કીધું કે અંકલ મને જ્યાં થોડુંક આપજો, હું પછી બીજી ફેરે લઈશ. તો અમે પણ બહુ રાજી થયા કે અમારા જૈન વતી એ લોકોએ માન રાખ્યું. હવે આગળથી લોકો કચ્છમાં પણ જશે આ લોકો, તો ત્યાં પણ મને આશા છે કે એ લોકો હેઠું નહીં મૂકી છે. તો બહુ ધન્યવાદ તમારા બધાનો કે હવે જૈનનું પાલન કરો. તમે પણ આવી રીતના જ બધાને રહ્યો, બહુ સારું કહેવાય. વેરી ગુડ, થેન્ક યુ. તો બહુ બધું હજી 2 દિવસ જ થયા જ મને આવ્યા અહીંયા એને, અને બહુ બધું ખવડાવી અને મારું વજન પણ વધી જવાનું છે. મારું આખું 1 વર્ષનું ડાયટિંગ ફેલ થઈ જશે એટલું બધું ખવડાવે છે. એ તો અમને ખબર જ છે પહેલેથી, પણ મને એવું હતું કે વાંધો નહીં હવે સુધરી ગયા હશે. હા, ખવડાવે છે બધું બરાબર છે. પછી અમે એને શું છે રોજ 2 રોટલી ખાવાની આદત છે, તો બચારાને એક જ મહિલી, એટલે એમાં શું ખરાઈ ગયા અમે બધા કયો. એ મતલબ બહુ માન આપે છે એટલે બહુ બધું વધારે ખવડાવે છે, પણ એટલું બધું હું નથી ખાઈ શકતી. મને એટલું બધું મારી હોજરી નથી, પેટમાં જગ્યા નથી હોતી. એટલે હવે મેં નક્કી કર્યું છે કે બહુ જ ઓછું ખાઈશ, યા 4 ટાઈમમાંથી હું ખાલી 1 જ ટાઈમ ખાઈશ, 2 ટાઈમ ખાઈશ ને. જો ખાઈશ ને તો ખાલી થોડુંક જ જાતે પીરસી લઈશ અને સાવ થોડુંક ખાઈશ. પણ આજે જોઈએ એટલું જ લેજે. હા, જોઈએ એટલું જ લઈશ. આ તો આજે અમે લોકો જઈ રહ્યા છીએ. કારણ કે અમે છે ને હેઠું નથી મૂકવાનું કારણ શું છે કે તમે જે હેઠું મૂક્યું હોય તો વેસ્ટેજ જાય ને, તો એના કરતાં આપણે થોડુંક ઓછું લઈએ તો પાછી એ પણ કોઈને પણ આપણે બીજી ફેરા ખરાવી શકીએ. પણ આપણે જૂઠું થઈ જાય પણ આપણે બીજા કોઈ ના આપીએ ને. હા, બરોબર છે. તો આજે અમે લોકો, હું ને નિશી જઈ રહ્યા છીએ બહાર અમારા નેલ્સ કરાવવા માટે. જો કે હું તો ત્યાં ભુજથી કરાવી આવી છું, પણ નિશીના કરાવવાના છે, તો અમે લોકો જઈ રહ્યા છીએ. તો તમે લોકો કન્ટિન્યુ રહેજો અમારા બ્લોગમાં. હું હિન્દીમાં નાખું છું, પણ આ વખતે અહીંયા કને અમે જામનગરના બધા, કચ્છના, ગુજરાતના બધા ભેગા થયા છીએ, તો હવે આ બ્લોગ છે મારો એ ગુજરાતીમાં હશે. તો કન્ટિન્યુ રહેજો ને જોજો. હા, અને આજ તમે કાલે કરિશ્મા ખોજા કાલે અહીંયાથી આવ્યા, એટલે અમે અહીંયા બોમ્બેથી હું સંજય સાવલા બોલું છું. તો મેં કીધું કે તમારો ગળો ખાલી સારો નથી લાગતો ખાલી, તો કાલે મેં એને ચેન આપ્યો હોય. તમે જોઈ નિહાળી રહ્યા છો. ઓકે, તો આ બહુ જ પ્રેમાળ લોકો છે. કાલે મારા માટે આ ગિફ્ટ લઈ આવ્યા અને મારું ગળું ખાલી ખાલી લાગતું હતું તો મજા નથી આવતી. એટલે तो बहुत सारी धमाल मस्ती, बहुत सारी बातें बाकी है हमारी, लेकिन मैं हूँ यहाँ पे अभी कुछ दिन और रुकने वाली हूँ, तो वो भी मैं आपको दिखाऊंगी कि कैसे हमने बहुत सारा एंजॉय किया. जब भी मिलते हैं तब धूम मचा देते हैं. अभी हम जा रहे हैं थाने. भिवंडी से थाने इतना दूर नहीं है, लेकिन यहाँ पे बहुत दूर लगता है क्योंकि ट्रैफिक बहुत ज़्यादा रहती है. ट्रैफिक में से आप निकल नहीं सकते हो भाई, कैसे भी करके. तो बस अभी करते हैं थोड़ी मुंबई की सफ़र, और ये वीडियो मैं यहीं पे ख़त्म करती हूँ. बाकी का वीडियो है वो नए ब्लॉग में आप लोग देख सकते हो. तब तक के लिए बाय बाय.